આત્મહત્યા કરવા બે બાળકો સાથે રેલવે પાટા પર બેસેલ મહિલાને બચાવી બાળકો સાથે મહિલાને તેઓના પતિને સુપરત કરતી સુરત રેલવે પોલીસ શી ટીમ તથા સર્વેલન્સ સ્ક્વોડ વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબનાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ ગઈ તારીખ 29/8/2025 રોજ નાઇટ ડ્યુટી શી ટીમમાં ફરજ બજાવતા વુમન LR શીતલબેન જગદીશભાઈ નાઓ પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે પીએસઓ હિતેશભાઈ બાલાભાઈ નાઓએ ફોન કરી જણાવેલ કે એક સ્ત્રી તથા તેઓના બે બાળકો સાથે ઉધના તરફના છેડા ઉપર આત્મહત્યા કરવા બેસેલાની જાણ કરતા વુમન LR શીતલબેન જગદીશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ કેશવભાઈ નાઓ સદર જગ્યા ઉપર સદર સ્ત્રીને સાંત્વના આપી રાત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી તેઓનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ વનિતા ઉંમર વર્ષ 28 ધંધો ઘરકામ હાલ રહે સુરત મૂળ રહે બિહાર વાળી હોવાનું જણાવતા તે જે સ્ત્રીને વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પતિ અવારનવાર દારૂ પીને આવી મારઝૂડ કરતા હોય તેઓને અવારનવાર દારૂ નહીં પીવા માટે કહેતા અવારનવાર ગુસ્સો કરતા હોય જેથી તેઓ ગુસ્સામાં આવી તેઓના રહેણાંકના ઘરેથી બે બાળકો સાથે નીકળી સુરત રેલવે સ્ટેશન આત્મહત્યા કરવા આવેલા હતા તેવી હકીકત જણાવતા સદર સ્ત્રીના પાસે તેઓના પતિનો મોબાઈલ નંબર મેળવી તેઓના પતિને અત્રે સુરત રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન બોલાવી બંને પતિ પત્નીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે મહિલાને આત્મહત્યા ન કરવા જિંદગી કેટલી કિંમતી છે તે અંગે સમજાવવામાં આવેલ અને તેના પતિને પણ બોલાવી પત્નીને સારી રીતે રાખવા તથા દારૂ પીવાની આદત છોડી દેવા સમજાવી તથા પતિ પત્નીને બાળકોના ભવિષ્યનો વિચાર કરીને બંનેને સમજાવી કાઉન્સેલિંગ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે।